ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 7:15 અને હું નીકળી જઈ છું ઓર્ડરમાં જવા માટે. તો ફટાફટ જઈએ ઓર્ડરમાં અને ત્યાંથી પછી આજે શૂટ છે. તો આજે તો તમને શૂટનો બિહાઇન્ડ ધ સીન જોવા મળશે. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈઝ, અમે લોકેશન ઉપર આવી ગયા છીએ અને બધા જ અહીંયા પહોંચી ગયા છે અને હેતલબેન એમનું વર્ક ચાલી રહ્યું છે. હાય, હેલો. સો ગાઈઝ, આજે વ્લોગ છે. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિક્રમભાઈ. પેલા તો આપણા ગુડ મોર્નિંગ અજયભાઈ. અજય પંચાલ છે. નિકોલમાં બહુ મોટું ઇવેન્ટ ડેકોરેશન બહુ મોટું કામ છે. ઇવેન્ટ લગ્ન કરવા ખાસ ક્રિસ તારા લગ્ન કરવા હોય તો પેકેજ બનાવો. ડેકોરેશન આવી ગયું, જમણવાર આવી ગયો, વિજય લાઈવ પ્રોગ્રામ, મતલબ લગ્નનું બધું જ સામું. તમારે ટેન્શન ફ્રી થઈ જાવ અને પૈસા આપી દેવાના જે માંગે એટલે બધું કરી નાખશે લગ્ન. ઓકે. મામા ગુડ મોર્નિંગ. સો ગાઈઝ, હવે અહીંયા હેતલબેન એમનું વર્ક ચાલુ કરી રહ્યા છે. આજના કાનુડા આપણા ભાઈ છે. હેતલબેન હવે એમનો મેકઅપ, કાનાભાઈનો મેકઅપ ચાલુ કરી દીધો છે. જો હજી શરૂ નથી ગયું, હજી માણસો આવે છે. સો આજે એનું આ લોકેશન છે. લોકેશન બહુ જ મસ્ત છે. આજના સિંગર આવી ગયા છે. કૌશિકભાઈ, કેમ છો? મજામાં? જય માતાજી. હા હા, રેડી કરી દો. એક જ મિનિટ. અહીંયા અમારા કસ્ટમર રેડી થઈ જાય છે. ક્રિશભાઈએ મારો ફોન તોડી કાઢ્યો છે. મેં નથી તોડ્યો, એમણે જ પાડ્યો હશે ને મારી ઉપર વેમ કરે છે. ખોટો ખોટો બ્લેન્ક કરે છે.
આજનો સેટઅપ રેડી છે. કેવું લાગ્યું કાનાજીને? એકદમ મસ્ત, બહુ જ મસ્ત મેકઅપ કર્યો છે. થેન્ક યુ. કૌશિકભાઈના ફ્રેન્ડ ફોટોશૂટ કરાવી રહ્યા છે કૌશિકભાઈ પાસે. શું કેવું ધવલભાઈ? મોજમાં કૃષ્ણ તો પહેલા લગમાં લઈ લેતા. રાધે રાધે. તમે હરિદર્શન કરો નરોડા. પછી એક તો જો ક્યાં ગયું મળ્યું? હરિયાણાથી અહીંયા શિફ્ટ થઈ ગયા. કોચભાઈ તમે ગાતા ગાતા આ વૈસા શું જોયા એમને જોયા પણ તમને તો ડાઉટ છે કે હા થોડું કે તમે ઇગ્નોર કરો છો. પછી બીજી વખત હું એવું રહેવું તો પેલી બાજુ આવી જવાનું. પછી અહીંયા હવે અલગ અલગ જગ્યા પર લઈએ તો એ આપણા કોન્સેપ્ટ જે પોઝિટિવિટી થઈ જાય. તમને એવું લાગે અહીંયા પણ છે અમુકમાં બેસા પણ દઈશું વચ્ચે બિહાર દઈશું તમને તાળી વગાડતા એક અહીંયા ઉભા રાખશું એવું અલગ અલગ જગ્યા પર આખા ગીતમાં. ના એમને તાળી ના વગાડે, ભગવાન તો વાંસળી વગાડે છે. ત્યારે એમને સંકેત મળશે. એવું ના હોય, સમજો ભગવાનને. ભગવાન આપણા અંદર છે, બધાના અંદર છે. ભગવાન ગમે તે સ્વરૂપમાં હોય અને ગમે તે કરી શકે. આ તો કૃષ્ણને આપણે માની લીધો કે ફ્રૂટ વગાડતા હવે આખો દિવસ ધંધો થોડી તો ફ્રૂટ તો થોડો મૂકી દીધી હતી. ત્યાં ગયો કૃષ્ણ મળવા ત્યારે મૂકી દીધી હતી. રેડી રેડી મતલબ કે મ્યુઝિક કૌશિકભાઈ ફરી ફ્રી થઈ ગયા છે અને ફરી એમના ફેન્સ એમના જોડે ફોટો પડાવવા આવી ગયા છે. સાચી વાત ને? મારા થંબનેલ માટે પડાવવાનો છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. આપણે ક્યારે આવું આવશે? આવી રહ્યું છે ક્યારે ધવલભાઈ? થોડા દિવસ. વાહ ભાઈ વાહ. ઓલું સોંગ આવશે ને એટલે કાજલ માયરિયાનું એ તો આવી ના ગયું તો પછી. ભગવાન તમારા ફ્રેન્ડ્સ તમારા રાહ જોવે છે, જલ્દી ફોટો પડાવવા આવી જાઓ. શું કાનાવના ફ્રેન્ડ્સ. જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. બહુ મસ્ત છે. આખો પીસ
ના રે ના હાલે જ છે હજી એમનો. કાલમાં લોગ જોજો, તમને જોવા મળશે વાંદરા કમ્પ્લીટ. બીવસ હતા ધવલભાઈથી. શું કહો છો ક્રિશભાઈ? કાનુડો આજે દાળ ભાત ખાય છે. માખણ મિશ્રીની જગ્યાએ દાળ ભાત ખાવા બેઠા છે. दाल भात शाक पूरी डूंगरी ડુંગળી छाछ पापड़. પાપડ ये है कलयुग का कानोडा. મસ્ત પાપડ ખા પાપડ. પાપડ ખા. जो बाय बाय. વેલકમ. जय स्वामीनारायण. ફરી મળીશું, આવી રીતે બોલાવતા રહેજો. ચોક્કસ, કેમ નહીં. કળિયુગનો કાનુડો મોબાઈલ મચેડે છે. મોબાઈલ વિના કાનુડા ચાલતું જ નહીં, હે ને? પેલા વાસળી વગાડતા ત્યારે ગોપીઓ આવતી હતી, અત્યારે ફોન કરવો પડે છે ત્યારે આવે છે. એમાં ગણીને એક જ આવે છે. પહેલા તો કેટલી બધી આવતી હતી. બાય. બાય બાય. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. મજા આવી, મસ્ત મેકઅપ કરેલો. થેન્ક યુ. માતાજી મામા મળીએ. જય માતાજી. જય માતાજી. ભાઈને ભાભી માની ગયા છે એટલે જય માતાજી કરે છે. મને તો કર જ ન જય માતાજી. ભાભી રિહાઈ ગયા, એમાં બેન જોડે શું હોય? સાચી વાત ને? સાચી વાત ને? હવે ભાઈ મૂડમાં આવ્યા. ભાભી માની ગયા એટલે ભાઈ હવે થોડાક મૂડમાં આવ્યા. એવું નથી. ચલો ભાઈ મળીએ. જય માતાજી. આ બાજુ ભાઈ મારી એક્ટિવા ત્યાં છે. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 6:45 અને હું શૂટમાંથી આજે વહેલા આવી ગઈ હતી. આવીને થોડો ઘણો થાક લાગ્યો હતો તો જસ્ટ આરામ કર્યો અને હવે હેતાંશીને લેવા જવાનું છે, તો ચાલો લેવા જઈએ. હા, બેસી ગયા છે. હે, આ તો તું ભણવા બેસી ગયો? શું વાત છે? શું શીખવાડી મમ્મીએ તને આજે? શું શીખવાડી તે? હેતાંશી શીખવાડી? હા, શીખવાડી તને મિત્રે હેતાંશી? લે, હેતાંશી તો ના પાડસ. ઘરે જઈને પૂછે. ઘરે જઈને ના પાડત મારે તને ફોન કરીશ તો મમ્મી. હાય. હેલો. હેલો બોલો એવરીવન. સે હાય. તમારે બી આ લોકો જોડે ટ્યુશન આવવું જોઈએ તો આ મેડમ જોડે આવી જજો. હેતાંશી જોડે મોજ મસ્તી કરવા હે. 1 to 10 पहले लिखना है, फिर 11 to 12. સો ફ્રેન્ડ્સ, હું ગાડી લઈને આજે ગયો તો બહાર, તો જસ્ટ હજુ હાલ જ ઘરે આવ્યો છું અને અત્યારે લગભગ વાગી ગયા છે 1 અને ઘરે બધા સૂઈ ગયા છે, જોઈ શકો છો. તો અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.